ગોપીઓ અંદર અંદર વાતો કરે છે. સખી, આપણે જે કનૈયાના પ્રેમ માટે આટલા તત્પર છીએ, પણ એ જ કનૈયાનો પ્રેમ આ વાંસળીને કેટલો સુલભ થયો. આ વાંસળી કેટલી ભાગ્યશાળી છે કે એને શામના હોઠનો તક્યો મળે છે. એને શામના હોઠનો તક્યો મળે છે. જંગલમાં વાતો કરતી એ ગોપીઓની વાણી સાંભળીને એક વાંસ થતો એને વાંસને વાચા ફૂટી છે. વાંસ એમ કહે છે, ગોપીઓ, શામના હોઠનો તક્યો એમને નથી મળ્યો. અમે દુઃખને સહન કર્યા, જંગલમાં ઉગ્યા ને તો અમારા ઉપર તાઢ પડી, અમારા ઉપર તડકા પડ્યા, અમારા ઉપર વરસાદ પડ્યા. આટલું જ નહીં, અમે મોટા થયા ને તો અમને કોઈ કે આવીને તીક્ષ્ણ હથિયારોના ઘા કરીને અમને મારા મૂળમાંથી નોખા કર્યા છે. એ દુઃખને સહન કર્યા. આટલાથી ઉભા રહ્યા હોત તો વાંધો નતો, અમને ઘરે લઈ ગયા. ત્યાં અમારા શરીરના નાના નાના ટુકડા કર્યા છે. આ દુઃખ અમે સહન કર્યા છે. આટલાથી ઊભું નથી રહ્યું. પછી અમારા શરીરમાં એને છિદ્રો પાડ્યા છે. આ તમામ દુઃખોને સહન કર્યા ને એટલે શામના હોઠનો તક્યો મળ્યો છે. જ્યાં સુધી દુઃખ સહન ન કરો ત્યાં સુધી સુખની અનુભૂતિ ન થાય વાલા. દુઃખ સહન થાય, કારણ કે દુઃખ ન હોય તો સુખ શું છે ખબર જ ન પડે. આ બધું સહન કર્યું એટલા માટે અમને હોઠમાં એ તક્યો મળ્યો છે. બહુ સુંદર ગીત છે વેણુગીત. અને વેણુગીતના શ્લોકને સાંભળીને તો સુખદેવજી મહારાજ જંગલમાંથી ફરી પાછા પિતાશ્રી વેદવ્યાસ પાસે આવ્યા હતા. મને ભાગવત ભણાવો, મારે ભાગવત ભણવું છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનકપિશમ વૈજયંતીં ચ માલા રંધ્રાનવેણુરધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણં પ્રાવિશદ્ગીર્તિ. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વાસઃ કનકપિશમ વૈજયંતી માળા જેને પહેરી છે, કાનમાં જેને કુંડળ પહેર્યા છે, પીળા પિતાંબરને જેને ધારણ કર્યા છે, માથામાં મોર મુગટ શોભે છે, કેડમાં બંસરી હોય નહીં, આવું સુંદર રૂપ ભગવાન. આવો શ્લોક સાંભળી અને સુખદેવજી મહારાજ તન્મય બનીને નાચ્યા હતા. અને પછી એમણે વેદવ્યાસ પાસે ગયા કે પિતાશ્રી મને ભાગવત ભણાવો. આવું વેણુગીત. આ વેણુગીતને સાંભળી, આ ભગવાનની વેણુ સાંભળીને તો બ્રહ્માજી હોતે બધું ભૂલી જાય છે. વેદ પઢત બ્રહ્મા ભૂલે છે. શિવજી સમાધિ ભૂલી જાય, અપ્સરાઓ નૃત્ય ભૂલી જાય, યમુના જલ ઉલટ ભયો શોભા જ ભારી. આ બધું કવિની એક અંદરની આત્મવાણી છે. આ બધું તમે એમ ન ગણતા કે હું કા યમુના પાછી મણતી જ જવા. અમુક તર્ક વિતર્ક વાળા હોય તો કરે લે કે તમે આવું ક્યાં જોયું. આ એને લખ્યું હશે ભાઈ સાહેબ. આ વેણુગીતની કથા બતાવી. ત્યારબાદ આગળ જતા કાત્યાયની વ્રતની કથા હતી. કાત્યાયની વ્રત બાળાઓએ કાત્યાયની વ્રત કર્યું હેમંત ઋતુની અંદર. એ કાત્યાયની વ્રતની કથા બતાવી અને ત્યારબાદ આગળ જતા વસ્ત્રહરણ લીલાની કથા છે. આ વસ્ત્રો કયા? આ આધ્યાત્મિક જગતમાં વાસનાના વસ્ત્રો ભગવાને હરણ કર્યા છે. કારણ કે ભગવાન એમ કહે છે કે જેને સ્ત્રી અને પુરુષનું જ્ઞાન ન થાય એને રાસ પંચાધ્યાયમાં જગ્યા મળે. સ્ત્રી અને પુરુષ કોણ છે એનું જ્ઞાન ન હોય તો એને રાસમાં જગ્યા મળે, તો એને રાસનો અધિકાર મળે. સ્ત્રીઓને અંદર જે વાસના છે, વાસનાઓને હટાવવા માટે થઈ ભગવાને, આપણે એમ કહીએ છીએ કે ભગવાને એ બધી ગોપીઓના વસ્ત્રો લઈ લીધા, પણ ભગવાને અંગના વસ્ત્રોની સાથે વાસનાના વસ્ત્રો ભર્યા છે. મોટી વાત એ છે ભગવાને વાસના ઉતારી છે. વસ્ત્રહરણ લીલાની કથા બતાવી ત્યારબાદ બ્રાહ્મણોએ જે યજ્ઞ કર્યો. ભગવાન જ્યારે જંગલમાં ગયા છે ગોવાળોની સાથે, ભૂખ લાગીને જ્યારે બ્રાહ્મણો પાસે જ્યારે ગોવાળોને મોકલ્યા, બ્રાહ્મણોએ કશું આપ્યું નહીં.
બીજી વાર જ્યારે બ્રાહ્મણો હોમતા રહ્યા હતા, યજ્ઞમાં હોમ્યું પણ કોઈને આપ્યું નહીં. અને એ સમયે ગોવાળ આવીને કીધું કે બ્રાહ્મણો કઈ જવાબ આપતા નથી, તો કહે છે તમે બ્રાહ્મણ પત્નીઓ પાસે જાઓ. અને બ્રાહ્મણ પત્નીઓ પાસે જઈને કીધું કે અહીંયા કૃષ્ણ આવ્યા છે ને એને ભૂખ લાગી છે. ભગવાનના યજ્ઞમાં જે ભગવાનને ધરવાની સામગ્રી બનાવી હતી એ જ સામગ્રી લઈ અને તમામ બ્રાહ્મણ પત્નીઓ નીકળી જાય છે અને ભગવાન કૃષ્ણ પાસે આવે છે ને એ બ્રાહ્મણ પત્ની ઉપર ભગવાને કૃપા કરી. બીજી વાત આધ્યાત્મિક અર્થ એવો છે કે આ શરીર એક ગોવર્ધન છે, શરીર જ ગોવર્ધન છે. આને ભગવાને ઉપાડ્યો છે. જો ભગવાન આમ જરાક આમ હાથ નીચે કરે એટલે સીધો જ નીચે આવે. ગોવાળિયા બધા કે એ લેજે, મરી ગયા. એની કથા છે. બેસતા વર્ષનો દિવસ, બધા સગા સંબંધીઓને વડીલોને વંદન કરી બધા લોકો બેઠા છે અને નંદ બાબાએ પ્રસ્તાવ મૂક્યો, કનૈયા આજ આપણે ઇન્દ્રનો યજ્ઞ કરી લઈએ. ભગવાન કહે છે બાબા ઇન્દ્રનો યજ્ઞ શા માટે? અરે આપણને જીવાડે છે ઇન્દ્ર એટલા માટે. વરસાદ મોકલે છે, વાયુ મોકલે છે, તાપ મોકલે છે, આપણને જીવાડે છે. નહીં બાબા, ઇન્દ્ર નથી જીવાડતો, આપણને જીવાડે છે મારો ગોવર્ધનનાથ, મારો ગિરિરાજ. પૂજા કરવી હોય તો ગોવર્ધનનાથની પર્વતની પૂજા થશે. અરે પણ કનૈયા પર્વતની પૂજા કરીશું, ઇન્દ્રનો યજ્ઞ નહીં કરીએ તો ઇન્દ્ર કોપે ભરાશે અને પરિણામ ન આવવાનું આવશે. અરે બાબા ઇન્દ્રને જે કરવું હોય તો કરી લે, પૂજા કરવી તો મારા ગોવર્ધનનાથની, નકર પૂજા નહીં થાય. ભગવાનને બહુ સમજ્યા, ભગવાન માન્યા નહીં. અંતે નંદ બાબાએ સ્વીકાર લીધું, કનૈયા તું જેમ કેમ, પણ જોજે હો. અરે બાબા જે થવું જ થવા દો ને, મારો ગોવર્ધન આપણા બધાની રક્ષા કરશે, ગિરિરાજ બધાની રક્ષા કરશે. અને અંતે ગોવર્ધનનાથ ભગવાનની પૂજા કરવા જવાની તૈયારી થઈ. બધા ગોપ ગોવાળને સાથે લીધા, ગયા છે. બ્રાહ્મણો વેદ મંત્રોથી ભગવાન ગિરિરાજની પૂજા કરાવે છે. અને એ સમયે પૂજામાં જુઓ તમે પંચામૃત હોય છે, ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે છે. આ બધું શું છે? એની પાછળના બહુ સારા સારા કામ છે, બહુ સારી સારી વાતો બતાવી છે. પણ આજે હું એ બધું આજ નહીં ખોલું. આવતી કથામાં તમે લક્ષમાં લાવી જોજો, ભીમાસર વાળી, એમાં ખોલી નાખશું. પંચામૃતનું સ્નાન હું કામે ગુરુ, અભિષેક હું કામે કરવામાં ભગવાનને, આ બધી. કારણ કે આપણે જે ભગવાનની ષોડશોપચાર પૂજા કરીએ છીએ એની પાછળ કાંઈક તો રહસ્ય હશે ને. એમને તો હાવ પૂજા નહીં જ હોય. ભીમાસરની કથામાં હું આને વિસ્તારથી કરીશ, ત્યાં જો ટાઈમ મળશે તો બ્રાહ્મણોએ પૂજા કરાવી. આ બાજુ ઇન્દ્રને ખબર પડી ગઈ કે અહીંયા મારો યજ્ઞ નહીં, અહીંયા તો પર્વતની પૂજા થાય છે. અને ઇન્દ્ર કોપે ભરાણો, કારણ કે સત્તા હાથમાં હોય ને પછી જરા કે આમ માનહાનિ થાય ને એટલે આમ એની સત્તાનો દુરુપયોગ ચાલુ થઈ જાય. સત્તાનો દુરુપયોગ કર્યો. વરુણદેવને કહે છે કે જાઓ વ્રજ ઉપર એવા વરસી પડો, એવા તૂટી પડો, વ્રજના લોકોને ખબર પડી જવી જોઈએ કે ઇન્દ્રની પૂજા ન કરી તેનું પરિણામ શું આવ્યું. બારે મેઘ ખાંગા થયા, નોતા નથી વાદળા આવ્યા, સાથે વાયુદેવને મોકલ્યા. વીજળીના કડાકાઓ મીંડા થવા, એકદમ ગંભીર વાતાવરણ થઈ ગયું, ભયભીત થયું વાતાવરણ. નદી નાળા મીંડા ખળભળવા, પૂર આવવાની તૈયારી થઈ ગઈ. બધા જ ગોવાળો, બધા જ લોકો આવીને ભગવાન કૃષ્ણ કહે છે કનૈયા જો આ ઇન્દ્રની પૂજા ન કરી એનું પરિણામ હવે કોણ બચાવશે? બાબા ચિંતા ન કરો, મારા ગોવર્ધનનાથ બધાની રક્ષા કરશે, ગિરિરાજ બધાની રક્ષા કરશે. અને એ જ સમય કહેવાય છે કે એક નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે એમ ભગવાન કૃષ્ણએ ડાબા હાથની ટચલીના આંગળી ઉપરના નખના ટેરવા ઉપર ભગવાન ગોવર્ધનનાથને ધારણ કર્યા. બોલ્ય ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. જેમ જેમ લોકો નીચે આવતા ગયા તેમ તેમ ભગવાન ગોવર્ધનનાથજી પોતાનું રૂપ વધારતા ગયા છે. આનો અર્થ છે કે આ દુનિયામાં કોઈ નિરાશ્રય નથી, બધાઈને ભગવાનનો આશ્રય છે. આશરાય ઇસ જહાં કા મિલે ના મિલે, મુझको तेरा सहारा सदा चाहिए. આ દુનિયાનો આશરો મળે કે ન મળે, મને તમારો આશરો જોઈએ છે. મને તમારો આશરો મળે પ્રભુ, તમારો આશરો મળે. આશરા ઇસ જહાં કા મિલે ના મિલે, પ્રભુ તેરા સહારા સદા ચાહીએ. જેમ જેમ લોકો નીચે આવતા ગયા પછી તો ગોવાળિયા લાકડીઓ લઈને ઉભા રહી ગયા. કનૈયા તું હાથ લે, થાકી ગયો હશે.
ભગવાન કહે છે બરાબર પકડજો, લઈ લઉં, હા લઈ લે. જરાક ભગવાને હાથ નીચો કર્યો ને ભગવાન ગિરિરાજ નીચે આવ્યા. ગોવાળિયા એક આરે કનૈયા લેજે નહીં તો મરી ગયા. ભગવાને ફરી વાર ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ગોવર્ધનનાથજીને ધારણ કર્યા છે. આ લીલા એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 7 દિવસ લીલા ચાલી છે. કેટલા દિવસ? 7 દિવસ સુધી લીલા ચાલી છે. 7મે દિવસે ઇન્દ્રને ખબર પડી ગઈ કે અહીંયા તો બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. અને એ સમયે ઇન્દ્ર એકાંતમાં આવી અને ભગવાનની પ્રાર્થના કરે છે. જો કે અમુક એક કથા તો મેં એવી પણ સાંભળી છે કે 7 દિવસ ભગવાન આમ રાખ્યા ને તો ત્યાં જે લોકો હારે આવ્યા હતા ને એ અંદર અંદર વાતું મીડા કરવા. આ પર્વત કઈ કનૈયા નથી પાડ્યો. આવું પર્વત આવું મેં સાંભળ્યું છે, સાચું ખોટું મારો રામ જાણે. તો એ કે કનૈયા નથી પાડ્યો પર્વત. તો એ કે કનૈયા ક્યાં હાથે પર્વત ઉપાડ્યો? તો કે ડાબા હાથે. તો ડાબુ અંગ તો રાધા છે કે કનૈયાનું, એટલે આ પર્વત રાધાજી ઉપાડ્યો છે. ભગવાનને આ વાતની ખબર પડી. ભગવાન કહે છે આવું ન ચાલે, મહેનત હું કરું ફળ બીજા લઈ જાય. ભગવાને શું કર્યું? કેડમાં ખોસેલી વાંસળી કાઢી, પગની આંટી મારી, અધરાપિત કરી અને વાંસળીના સુર છેડા એક વેત અધર જઈ અને ગોવર્ધનનાથજી નિરાધાર ઉભા રહ્યા છે. આવું સાંભળ્યું છે. અને તમામ લોકોનો ત્યાં મોહ ઉતાર્યો કે અહીંયા આ બધી લીલા પરમાત્માને આપી. જો કે આમ તો રાધિકાજી પણ એક, એના વગર તો બધી લીલા અધૂરી જ છે ભગવાનની. એટલે તો શ્રી કૃષ્ણ કહેવું પડે છે. શ્રી સાથે રહ્યા છે, શ્રી વગર કશું ન થાય. તો એ બધાનો મોહ ઉતાર્યો. આ બાજુ ઇન્દ્રને ખબર પડી ગઈ. 7 દિવસ સુધી ભગવાને ગોવર્ધનને તોડ્યા છે. આ શરીરને પણ ભગવાન 7 દિવસ તોડે. તમે જુઓ, 7 દિવસનો આ ગોવર્ધનનાથ છે. જેવા ભગવાન આંગળી લે એટલે 7 દિવસમાં પછી પૂરું. ગમે એ દિવસે, નક્કી નહીં કયો દિવસ આવે. બધાના માટે અલગ અલગ દિવસ નક્કી છે, કોઈના માટે એક જ હરખો દિવસ તો છે નહીં. અને એ ઇન્દ્રએ આવી ભગવાનની એકાંતમાં પ્રાર્થના કરી, પ્રભુ મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો.